આપણે બનાવીએ છીએ કેળાનું શાક, પાકા કેળાનું. હવે નાખીએ આપણે 1 પાવ તેલ ના બીજું અડધું. જો આ આપણે કેળા લીધા છે, બરાબર? કેળા, પાકલ કેળા. અને આપણું ધાણા જીરું, આ છે હળદર, આ છે તજ લવિંગ મરી, આ છે રાઈ, આ છે મીઠું, આ છે મેથી અને આ છે ધાણા જીરું. આ ધાણા જીરું એટલે જો આપણું આ સરસ મજાનું મસાલું છે. આવી રીતે ભરીને રખાય. આ રાઈ નાખી, બરાબર? આ 2 દાણા મેથી નાખી, આ એક તજ નાખી. હવે આપણે નાખ્યા કેળા, બરાબર ને? કેળા નાખ્યા. હવે આપણે જરાક અમથું નમક નાખીએ, બરાબર? હવે આપણે હળદર નાખીએ. હવે આપણે હલાવી નાખીએ. હવે આમાંથી આપણે લાલ ચટણી નાખી. જો ચટણી નાખી. કેવું નાખવાનું? હળદર નહીં, આપણે ચટણી નાખવાની લસણવાળી, એટલે સ્વાદ સારો આવે. હવે નાખવાની આ ગ્લાસ ભરીને છાશ. શું નાખવાની? છાશ. જો નાખી. આ નાખી આપણે છાશ. હવે આપણું 2 મિનિટમાં શાક તૈયાર. જરીક વાર ઉકળવા દેવાનું. મસ્તીનું થઈ ગયું ને? હવે આપણે નાખી ધાણા પાવડર. હા, 1 અડધી ચમચી. થઈ ગયું મસ્તીનું શાક. જો કહેવાય છે ને, આ અન્નપૂર્ણામાંનો ફોટા છે. જો એમ કે આ રસોડામાં આ મસાલું ભરેલું રહેવું જોઈએ. મસાલામાં કંઈ ખૂટવું ન જોઈએ છે ને. નકર એમાં અન્નપૂર્ણામાં રૂઠી જાય કે તમે મસાલું તમારું ખાલી રાખો છો. એટલે મસાલું ભરી રાખવાનું. જો હવે મસાલું પેક કરી દો. આજ આપણે બનાવ્યું આખા ગવારનું વટાણાનું શાક, કેળાનું શાક, તાંદળિયાની ભાજી. હવે આખું વરસ આપણે સારું સારું ખાવાનું, તાજા મજા રહેવાનું, મસ્ત મજાનું જીવવાનું. સુખ હોય કે દુઃખ, હસી જિંદગી કાઢવાની. જય સિયારામ. કૃષ્ણ ભગવાનને કેળાનું શાક ખવડાવ્યું હતું. કેળા વાલા છે તો મેં આજ ભગવાનની પ્રસાદી રૂપે કેળાનું શાક બનાવ્યું. જો થઈ ગયું ને? જો
ચાલો હવે ઉતારી લઈએ, બરાબર, સડી ગયું.